કેટલું દુર્ભાગ્ય છે આ સમાજમાં લોકોએ ધર્મનું ચિત્રણ કેવું કર્યું છે એ જોવું. લોકો કહે છે ધર્મનું ફળ અર્થને માને છે. કીધું ને, ધર્મ અર્થ કામ અને મોક્ષ. ધર્મના ફળને અર્થમાં બતાવી દીધું. ધર્મનું ફળ અર્થ નથી, ધર્મનું ફળ ભગવાનનો પ્રેમ છે. અર્થનું ફળ શું છે? અર્થનું ફળ ભગવાનની સેવા છે. ભાગ્યના બળે જો આપણને ધન મળ્યું હોય ને, તો એ ધનથી ભગવાનની સેવા કરવી જોઈએ. એ ધનથી ભોગ કરવાની ટ્રાય ન કરવી જોઈએ. શોખ આપણા પૂરા કરવાની જરૂર નથી. ભગવાનની સેવા કાંઈક એવી કરી દેવી જોઈએ જેના કારણે દુનિયાને લાભ મળતો જ રહે કાયમ માટે. કામ જે છે ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે નથી. એ કામનાઓ, ઈચ્છાઓને ભગવાન સાથે જોડી દેવી જોઈએ. આ કામનું ફળ છે. અને મોક્ષ, મુક્તિ શું છે? તો કે આ સંસારની વસ્તુઓમાંથી મોહનો ક્ષય થઈ જાવો, આનું નામ મોક્ષ છે. પણ જેને ભક્તિ પ્રાપ્ત થઈ જાય એને નથી ધર્મ, અર્થ, કામ, મોક્ષ આ ચારેય વસ્તુમાંથી કોઈનો સ્વીકારી નથી કરતા. જેને ભક્તિ પ્રાપ્ત થઈ છે એ લોકો. એટલા માટે મહેતા નરસિંહના એ શબ્દો છે કે વૈષ્ણવ જન તો મુક્તિ ન માગે. એ મુક્તિ નથી ચાહતા, એને કેવલ કૃષ્ણની સેવા જોઈએ છે, બસ, બીજું કાંઈ નહીં. કારણ કે ભગવાનની સેવા કરવામાં જે સુખ છે, જે આનંદ છે ને, એ આનંદ મુક્તિમાંય નથી. અને એટલા માટે એ મુક્તિને ભક્તો તુચ્છ માને છે. મહેતા નરસિંહ જેવા ભક્તોના દરવાજે એ મુક્તિ ઊભી રહે છે. ક્યારે આ મહેતા મને સ્વીકાર કહી દે, ક્યારે કહી દે કે તું અંદર આવી જા. પણ ભક્તો તો એટલા સેવામાં મશગુલ છે કે મુક્તિની હામે નથી જોતા. કહેવાનું તાત્પર્ય, ભાગવતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેયનું વર્ણન નથી. પંચમ પુરુષાર્થ ભગવત પ્રેમનું વર્ણન આ ભાગવતની અંદર થયું છે.